માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને છેલ્લા 15 વર્ષથી સાકાર રૂપ આપતી બારડોલીની સત્ય સાઈ હોસ્પિટલ, જ્યાં જરૂરિયાતમંદો માટે 24 કલાક વિનામૂલ્યે સારવારના દ્વાર ખુલ્લા રહે છે। બારડોલીમાં આવેલી સત્ય સાઈ હોસ્પિટલ બારડોલી આજે હજારો લોકો માટે આશાની કિરણ સાબિત થઈ રહી છે। આજના સમયમાં જ્યારે સારવાર ખર્ચાળ બની ગઈ છે અને સામાન્ય માણસ માટે હોસ્પિટલ સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે, ત્યારે અહીં જાતિ, ધર્મ કે અમીર ગરીબના ભેદભાવ વિના સંપૂર્ણ મફત ઇલાજ આપવામાં આવે છે। અહીં દવા, ફાઇલ ચાર્જ કે ડૉક્ટરની કન્સલ્ટિંગ ફી લેવામાં આવતી નથી। આંખના રોગો, દાંતના ઇલાજ, મફત આંખના ઓપરેશન, લેન્સ પ્રતિષ્ઠાપન, નવા દાંત બેસાડવા જેવી સારવાર નિઃશુલ્ક થાય છે। સાથે જ ફિઝિયોથેરાપી સુવિધા ઉપલબ્ધ છે અને દરરોજ બપોરે 2 થી 5 દરમિયાન ફિઝિશિયન ડૉક્ટર હાજર રહે છે। ટૂંક સમયમાં હૃદયરોગની સારવારની સુવિધા પણ શરૂ થવા જઈ રહી છે। મારું નામ કેયુર પટેલ છે અને હું અહીંયા ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। અમારા શાંતુ કાકા જે છે એ અહીંયા પ્રમુખ તરીકે સેવા આપે છે। આ અમારા ઈશ્વર બાપા છે, એ બી અહીંયા સેવા આપે છે। અને અમારા બીજા એ ટ્રસ્ટી મંડળ છે, કિરીટભાઈ, અરવિંદભાઈ, દીક્ષિતભાઈ, એ પણ અહીંયા સેવા આપે છે। અહીંયા અમારે આંખના ઓપરેશન મોતિયાના ફ્રીમાં થાય છે। હાર્ટ ઓપીડી ટૂંક સમયમાં ચાલુ કરનાર છે। ફિઝિયોથેરાપી ચાલે છે ફ્રીમાં, ડેન્ટિસ્ટ વિભાગ ફ્રીમાં ચાલે છે, બ્યુટી પાર્લર, સીવણ ક્લાસ ફ્રીમાં ચાલે છે। અને અહીંયા જે કોઈ બી દર્દી આવે છે તો એવી કોઈ બી નાત જાતના ભેદભાવ રાખ્યા વિના એમની અમે સેવા પૂરી પાડીએ છીએ। અને ઓપરેશન આંખના થયા બાદ અમે એમને અહીંયાથી સારી રીતે ભોજન જમાડીને, સાત્વિક ભોજન જમાડીને અમે અહીંયાથી મોકલીએ છીએ। અને આ અમારી જગ્યા નગરપાલિકા બારડોલીએ સેવા જોઈને અમને આ ફ્રીમાં આપેલી અને આ છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે અમારી આ સંસ્થા। હોસ્પિટલ માત્ર સારવાર પૂરતી સીમિત નથી। મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે અહીં મફત સીવણ ક્લાસ અને બ્યુટી પાર્લર કોર્સ પણ ચલાવવામાં આવે છે, જેના લાભથી અનેક મહિલા પોતાના પગ પર ઊભી થઈ શકે છે। તમારું નામ જણાવો। મારું નામ વિનોદભાઈ ભગવાનદાસ ટેલર, હું ચલથાણથી આવું છું। પલસાણા તાલુકાનું ચલથાણ ગામ। વિનોદભાઈ, અહીંયા તમે શું કામ આવ્યા હતા અને સેવા મળી છે? મને આજે 2 મહિના થયા મોતિયાનું ઓપરેશન જરા લાગ્યા કરતું હતું। આના પહેલા હું રોટરી ક્લબમાં બતાવવા ગયેલો, પણ રોટરી ક્લબ વાળાએ મને પેલો લેન્સના પૈસા બહુ બધા કીધા। મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી ને હું વિકલાંગ છું, એટલે મને અહીંયા બારડોલી સત્ય સાઈમાં ઓફર આવી એટલે હું અહીંયા આવીને મેં બતાવ્યું છે। મારું ઓપરેશન સારી રીતના થયું છે। અહીંનો સર્વિસ સ્ટાફ બહુ સરસ છે। અમને એટલો બધો આનંદ મળ્યો છે કે ના પૂછો વાત। અહીંયા અમે જે આટલું ઓપરેશન કર્યા પછી આરામ, સુવિધા, દવા બધું સારી રીતના સર્વિસ મળી છે। હવે અહીંયા પછી જમીને પણ અમને મોકલાવાના છે। જે સેવા અહીંયા આપવામાં આવી છે તેનો ખર્ચો કેટલો થયો? મને કોઈ રૂપિયો નથી લાગ્યો, 1 રૂપિયો નથી થયો। અહીં દાખલ થતા દર્દીઓ સ્વસ્થ થઈ ખુશી સાથે ડિસ્ચાર્જ લે છે અને હોસ્પિટલની સેવા ભાવનાને બિરદાવે છે। આમ તો વિવિધ ટ્રસ્ટ મોટી હોસ્પિટલ ખોલે છે અને સેવાના નામે ખાનગી હોસ્પિટલ કરતાં પણ વધુ ચાર્જ લેતી હોય છે। તેવામાં બારડોલીની આ સત્ય સાઈ હોસ્પિટલને કારણે આજે છેવાડાનો માનવીને પણ વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર મેળવી રહ્યા છે, જે ઉદાહરણરૂપ છે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।